वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा मिली थी, लेकिन जैसे ही सामान्य सभा की शुरुआत हुई, सभा में हंगामा उठ खड़ा हो गया और फिर सभा को बीच में ही बर्खास्त कर देना पड़ा। दरअसल विश्वामित्री नदी में जो बाढ़ आई थी, उस मुद्दे पर यह हंगामा उठ खड़ा हुआ था। सभा शुरू होने के बाद ही कांग्रेस के कॉरपोरेटरों की ओर से विश्वामित्री नदी में आई बाढ़ मानव सर्जित होने के आरोप लगाए, जिसके बाद भारतीय जनता पार्टी के कॉरपोरेटरों की ओर से इस पर भारी विरोध जताया गया। दोनों पक्षों के बीच में वाद विवाद बढ़ गया। तब कांग्रेस के कॉरपोरेटर फ्लोर पर उतर आए और फ्लोर पर बैठकर विरोध जताने लगे। इस वक्त जो स्थिति खड़ी हुई थी, उसके बीच में मेयर पिंकीबेन सोनी की ओर से सभी दरखास्तों पर तत्काल मतदान करवाया गया और फिर बहुमति से दरखास्तों को मंजूर करवा दिया गया, जिसके बाद इस बैठक को बर्खास्त कर दिया गया। लेकिन इससे कांग्रेस के कॉरपोरेटर नाराज हुए और उनकी ओर से मेयर पिंकीबेन सोनी की कार्यपद्धति के खिलाफ रोष जताया गया। कांग्रेस के कॉरपोरेटरों की ओर से यह आरोप लगाया गया कि हमारी पेशकश सुननी ना पड़े, इसीलिए भारतीय जनता पार्टी ने हंगामा खड़ा किया और फिर सभा को बर्खास्त कर दिया गया। तब आपको बता दें कि ये जो राजनीतिक टक्कर आज हुई है, उसके बीच में कई जरूरी मुद्दे चर्चा विहीन रह गए हैं। वडोदरा महानगरपालिका द्वारा दर महीने जो सामान्य सभाનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી, જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે। એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે। દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે, એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે। આને સામાન્ય સભા કહેવાય। આપ તો વર્ષોથી કરી રહ્યા છો। આ સામાન્ય સભા નથી, વિરોધ પક્ષને દબાવવાની સભા હતી। કોઈ પ્રશ્ન પૂછે નહીં। અમે એટલું જ પૂછ્યું કે ગયા વખત જે પુરાયું હતું એવું આ વખતે તો પુરાવે નહીં। અમારા સભાસદે પૂછ્યું, એમાં તો ગરમ થઈ ગયા। એટલે ગરમ શું થાવ છો? લોકોનું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। બાર માણસ મરી ગયા બચારા વગર પોકટમાં, અને નાના બાળકોને દૂધ નહીં મળ્યું, 3 દિવસ સુધી માળ પર રહ્યા છે, તેનો પ્રશ્ન નહીં પૂછવાનું। અમારું માનવું છે કે આ જે અહંકાર છે, અમે જે પ્રશ્ન પૂછ્યું કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ થાય, કદાપી ના થાય, પણ આમના મળતિયાઓ આ લોકોએ ભેગા મળીને જે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરીને લાખોને કરોડ રૂપિયા કમાયા છે, એનો જવાબ નહીં આલવાનો એ એમનો પ્રણ હતો। આટલા પ્રશ્ન પૂછવાથી જ ઊભા થઈ ગયા, જવાબ નહીં આલે, કામ ચાલુ કરી દો। માન્ય ધારાસભ્ય શ્રી કેવરભાઈ પોતાની જાતને અહંકારી સમજે છે, એવી અમે ગભરાવતા નથી। ભાઈ તમે એવું સમજો છો તો અમે બધી જ પોલો ખોલીશું। હવે અમને કોઈ દબાવી શકે નહીં। તમે જો વિરોધ પક્ષને વાંચા ના આપો, તમે સમજો છો કે અમે અહંકારમાં આવી ગયા છે, તો વખત બતાડશે, અત્યારે નહીં, વખત બતાડશે। પણ આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું, કારણ કે પૂરનો જવાબ આવતી વખત પૂર આવશે કે નહીં, એનો જવાબ એમનો એ હતો કે આવશે। તો આવશે તો પછી તો આ 1700 કરોડ ને 2000 કરોડ રૂપિયા ખર્ચો શું કામ ભાઈ? જો પૂર જ આવવાનું હોય તો હમણાં બી થોડીક વરસાદની અંદર ચારે બાજુ પાણી ભરાઈ જ જાય છે, એટલે એનો મતલબ ભારે વરસાદ પડશે તો પૂરની પરિસ્થિતિનું સર્જન થશે, અને એ બી આ લોકોના પાપે। એટલે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોગ જાગો। આ અહંકારી લોકો છે, વડોદરા શહેરનું કામ નથી કરતા, વડોદરાને ખડોદરા બનાવી દીધું છે, અને ડ્રેનેજ, પાણી, લાઇટની પણ સુવિધા આપી નહીં શકતા। નવા ફણગા લઈને આવે છે અને
લૂંટવાનું કામ શરૂ કરી દીધું છે. એટલે આ લૂંટારુઓને આ બંધ કરો અને એમને જાકારો આપો. આપના માધ્યમથી કહેવાનું છું, કારણ કે આપ ચોથી જાગર છો. આપ લોકોને ન્યાય અપાવો છો. વિરોધ પક્ષને તમે જ ન્યાય અપાઈ શકો છો. આ વડોદરા શહેરને તમે જ ન્યાય અપાઈ શકો છો. આ ન્યાય તમારે અપાવવાની જવાબદારી છે, એ અદા કરજો અને બતાડજો લોકોને कि आ लोग यहाँ શું ધંધો કરી રહ્યા છે એ આપના માધ્યમથી કહેવા માંગુ છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.